श्री गणेशाय नमः। श्रीमद्भागवत महापुराण स्कंद तृतीय अध्याय 21 करदमजीनी तपस्या અને ભગવાનનું વરદાન પ્રદાન કરવું। વિદુરોવાચ વિદુરજી કહે છે સ્વયંભુવસ્ય ચ મનોર્વંશ પરમસ્તમ મત કથ્યતામ ભગવન યત્ર મૈથુનેર્નેધિરે પ્રજા। વિદુરજીએ પ્રશ્ન કર્યો છે મૈત્રેયજીને કે હે ભગવાન, સ્વયંભુવ મનુનો વંશ ઘણો આદરણીય માનવામાં આવ્યો છે, તેમાં મૈથુન ધર્મ દ્વારા પ્રજાની વૃદ્ધિ કેવી રીતે થઈ? હવે તમે મને તે કથા સંભળાવો। પ્રિય વ્રતોત્તાન પાદો સુતો સ્વયંભુવસ્ય વૈ યથા ધર્મ જુગુપતુ સપ્તદ્વીપવતીમ મહિમ। હે બ્રહ્મન, તમે કહ્યું હતું કે સ્વયંભુ મનુના બે પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ થયા, સાતે દ્વીપવાળી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન પોષણ કર્યું તથા તેમની પુત્રી કે જે દેવહૂતિ નામે વિખ્યાત હતી તે કરદમ પ્રજાપતિ સાથે પરણાવવામાં આવ્યા હતા। तस्य वै दुहिता ब्रह्मन् देवहूति विश्रुता पत्नी प्रजापतिरुक्ता कर्दमस्य तयानध तस्यां स वै महायोगी युक्तायां योगलक्षणैः ससर्ज कथिता वीर्यं तन्मे शुश्रूषवेद्वद। देवहूति योगना यम वगैरे लक्षण संपन्न હતી। તેમની મહાયોગી કરદમજીએ કેટલા સંતાન એમનાથી ઉત્પન્ન કર્યા તે સગળો પ્રસંગ તમે મને કહી સંભળાવો, તે સાંભળવાની મારી ઘણી ઈચ્છા છે। રુચિર્યો ભગવાન બ્રહ્મ દક્ષો વા બ્રહ્મણ સુત યથા સસર્જ ભૂતાની લબ્ધ્વા ભાર્યા ચ માનવીમ। આ પ્રમાણે ભગવાન રુચિ અને બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ પણ મનુની પુત્રીઓનું પરિપાણી ગ્રહણ કરીને તેનાથી કેવી રીતે કયા કયા સંતાન ઉત્પન્ન કર્યા એ બધું જ સગળું ચરિત્ર મને શ્રવણ કરવાની ઈચ્છા છે। તો હે મૈત્રેયજી કૃપા કરો। મૈત્રેયવાચ મૈત્રેયજી કહે છે પ્રજા સૃજેતિ ભગવાન કર્દમો બ્રહ્મણોદિત સરસ્વત્યામ તપસ્તેપે સહસ્ત્રાણામ સમાદશ। મૈત્રેયજી કહે છે વિદુરજી, બ્રહ્માજીએ ભગવાન કરદમજીને જ્યારે આજ્ઞા આપી કે તમે સંતાનો પ્રજાની ઉત્પત્તિ કરો ત્યારે તેમણે 10,000 વર્ષો સુધી સરસ્વતી નદીના કિનારે તપશ્ચર્યા કરી। તત સમાધિયુક્તેન ક્રિયાયોગેન કર્દમ સંપ્રદે હરિમ ભક્ત્યા પ્રપન્ન વરદાશિષમ। તેઓ એકાગ્ર ચિત્તે પ્રેમપૂર્વક પૂજન વડે શરણાગત વરદાયની શ્રી હરિ કથા, હરિની ગુણગાનવાળી હરિની આરાધના એમને પ્રારંભ કરે છે। એ કરદમ મુનિ સિદ્ધપુર ક્ષેત્રમાં નારાયણની આરાધના પ્રારંભ કરે। તત સમાધિયુક્તેન ક્રિયાયોગેન કર્દમ સંપ્રદે હરિમ ભક્ત્યા પ્રપન્ન વરદાશિષમ। હે વિદુરજી, તેઓ એકાગ્ર ચિત્તે પ્રેમપૂર્વક પૂજન ઉપચાર વડે શરણાગત વરદાયની શ્રી હરિની આરાધનામાં તલ્લીન રહેતા હતા। તાવત પ્રસન્નો ભગવાન પુષ્કરાક્ષ કૃતે યુગે દર્શયામાસ તમ છત્ત શાબ્દમ બ્રહ્મ દધદ્વપુ। હે વિદુરજી, ત્યારે સતયુગના આરંભમાં કમળ નયન ભગવાન હરિને તેમના તપસ્યાથી પ્રસન્ન થઈને અને પોતાના શબ્દ બ્રહ્મમય સ્વરૂપે શ્રી મૂર્તિમાન થઈને ભગવાને પોતે પ્રત્યક્ષ દર્શન પ્રદાન કર્યા હતા। સતમ વિરજમર્કાભમ સીતપદ્મોત્પલસ્ત્રજમ સ્નિગ્ધનીલાલકવ્રાત વક્ત્રાબ્જમ વિરજોંબરમ। ભગવાનની તે ભવ્ય દિવ્ય પ્રતિમા મૂર્તિ સૂર્ય સમાન તેજોમયી હતી। તેમણે ગળામાં શ્વેત કમળ પુષ્પની માળા અને કુમુદના પુષ્પોની માળાને ધારણ કરેલી હતી।
તેમનું મુખ કમળ શ્યામ અને સ્નિગ્ધ અલકાવલી એટલે વાળની લટો આગળ લટકતી અલકાવલી, એ અલકાવલીયુક્ત હતું, સુશોભિત હતું. તેમણે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા હતા, સુંદર પ્રતીત થતા હતા. સતમ વીરમજકારહમ શીતપદ્મોત્પલસ્ત્રજમ સ્નિગ્ધ નીલાલ વક્ત્રાબ્જમ વિરજોંબરમ. ભગવાને સુંદર વસ્ત્રોને ધારણ કર્યા હતા, સુંદર મુખાવલોકન થઈ રહ્યું હતું. કિરીટિનમ કુંડલીનમ ચક્ર શંખ ગદાધરમ શ્વેતોત્પલ ક્રીડનકમ મનસ્પર્શમિતે ક્ષણમ. માથા પર સુવર્ણના મુકટ, કાનોમાં કુંડળ, કરકમળોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કર્યા હતા અને એવા શોભાયમાન હતા. એમના એક હાથમાં ક્રીડા માટે શ્વેત કમળ શોભતું હતું. પ્રભુની મધુર સ્મિત યુક્ત દ્રષ્ટ ચિત્ત ચોરી લેવી દ્રષ્ટિ હતી. વિન્યસ્ત ચરણાંભોજમ સ્વદેશે ગરુત્વમ દ્રષ્ટ્વા ખેવ સ્થિતમ વક્ષ શ્રિયં કૌસ્તુભકંધરમ. તેમના ચરણ કમળ ગરુડજીની કાંધો પર વિરાજમાન હતા. વક્ષસ્થલ પર શ્રી લક્ષ્મીજી અને ગળામાં કૌસ્તુભ મણિ શોભાયમાન હતા. પ્રભુની આ આકાશ સ્થિત મનોહર મૂર્તિનું દર્શન કરીને કરદમજીને ઘણો હર્ષ થયો. જાણે કે તેમની બધી જ મનોકામનાઓ પરિપૂર્ણ થઈ હોય. તેમણે આનંદ સભર હૃદયથી પૃથ્વી પર માથું ટેકવીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી પ્રેમ વિહવળ ચિત્તે મધુર સુમધુર વાણીથી તેઓ એમની સ્તુતિ કરવા લાગ્યા છે. જાત હર્ષો તપન મૂર્ધામ ક્ષિપ્તો લબ્ધ મનોરથ ગીર્ભીસ્ત્વમગૃણા પ્રીત સ્વભાવાન મા કૃતાંજલિ. હાથ જોડીને પ્રભુની એ સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતા ભગવાન કહે છે ઋષિર્વાચ જુષ્ટમ બતાદ્યાખિલ સત્વરાસે સાંસિધ્યમક્ષોસ્તવ દર્શનાબ્ન યદ્દર્શનમ જન્મભીરીડ્ય સદ્ભી રાસાશતે યોગિનો રૂઢ યોગા. કરદમજી સ્તુતિ કરતા ભગવાન કહે છે સ્તુતિ યોગ્ય હે પરમેશ્વર, આપ સંપૂર્ણ સત્વગુણના આધાર છો. યોગ અભ્યાસ કરનાર યોગીઓ અનેક શુભ જન્મમાં સાધના દ્વારા જેમના દર્શનની આકાંક્ષાને સેવે છે તેવા આપના દર્શન આજે મને થવાથી મારા નેત્રો સફળ થઈ ગયા. આજે મારો જન્મારો સફળ થઈ ગયો છે. એ માયયાતે હતમેધ સત્વ પાદારવિંદમ ભવ સિંધુ પોતમ ઉપાસતે કામલયાય તેષામ રાશિસ કામાન નિરયે પિયેષુ. હે ઈશ, આપના ચરણારવિંદ ભવસાગર પાર કરવા માટે શ્રેષ્ઠ નૌકા છે. જે મનુષ્ય સંસારની કામનાઓની પૂર્તિ માટે આપની ઉપાસના કરે છે તેમની બુદ્ધિ આપની માયા દ્વારા હરાયેલી છે. કારણ કે સંસારના તુચ્છ વિષય ભોગો તો નરકમાં પણ મળે છે, પણ ઈશ્વરી અનુકંપા, ઈશ્વરની કૃપા માત્ર ને માત્ર ઈશ્વર ચરણમાં પ્રાપ્ત થાય. તથા સચાહમ પરિભોઢુકામ સમાનશીલામ ગૃહમેદધેનુમ ઉપેયવાન મૂલમશેષમૂલમ દુરાશય કામદૂધાંદ્રિપસ્ય. હે પ્રભુ, આપ કલ્પ વૃક્ષ છો. આપના ચરણ સમસ્ત મનોરથોને પૂર્ણ કરનારા છે. મારું હૃદય કામ વાસનાથી યુક્ત છે. હું પણ પોતાને અનુરૂપ સ્વભાવની અને ગૃહસ્થ ધર્મનું પાલન કરવામાં સહાયક એવી શીલવતી કન્યા સાથે લગ્ન કરવાના હેતુથી આપના ચરણ કમળોનું શરણ સ્વીકારી રહ્યો છું. પ્રજાપતેસ્તે વચસાધીશ તન્યા લોક કિલાયમ કામહતોનુબદ્ધ
अहम च लोकानुगतो वहामि बलिम च शुक्ला निमिषाय तुभ्यम. કરદમજી આગળ કહે છે, હે શ્રેષ્ઠ સર્વેશ્વર, જીવ વાસ્તવમાં કામ વાસનાઓથી પીડિત છે. પ્રજાપતિ સ્વરૂપ આપની વેદ વાણી રૂપી લગામથી તે નિયંત્રિત રહે છે. હે ધર્મ મૂર્તિ, તેનું જ અનુગમન અનુસરણ કરતો હું પણ રહ્યો છું. આપના આજ્ઞા પાલન રૂપી ઉપહારથી આપની પૂજા અર્ચના કરું છું. લોકાંશ્ચ લોકાનુગતાન પશુશ્ચ હિત્વાશ્રિતાસ્તે ચરણાતપત્રમ પરસ્પરમ ત્વદ્ગુણવાસધીષુ પિયુષ નિર્યાપિત દેહ ધર્મા. હે પ્રભુ, આપના ભક્તો વિષયાસક્ત લોકોને અને તેમના જ માર્ગનું અનુસરણ કરનારાઓ મારા જેવા કર્મ જડ પશુઓ જરા પણ ગણતરીમાં લીધા વગર આપના ચરણોની છત્ર છાયાનો આશ્રય લે છે. આપના ગુણાનુગાન રૂપી માદક સુધાનું જ પરસ્પર પાન કરીને પોતાના ભૂખ તરસને છિપાવે છે વગેરે દેહ ધર્મનું શમન કરતા રહે છે. ન તેજરાક્ષ ભ્રમિરાય રેષામ ત્રયોદશારમ ત્રિશતમ ષષ્ઠિ પર્વ શન્યેમ્યનંતશ્ચદિ ક્ષત્રિયાણામ कराल स्त्रोतो जगदाच्छिद्य धावत. હે પ્રભુ, આ કાળ ચક્ર ઘણું પ્રબળ છે. સાક્ષાત બ્રહ્મ જ તેના ગુગવારાની ધરી છે. અધિક માસ રહિત 13 મહિનાઓ એના સહિત 13 માસની આરાઓ ધરીઓ ઉપર 360 દિવસ જોડાયા છે. 360 દિવસનું આ ચક્ર 6 ઋતુઓ એની નેમી ચક્રની પરિધિ માનવામાં આવે છે. અનંત ક્ષણો પળો અને એમાં પાત્રાકાર ધરાઓ છે. 3 ઋતુ ચાતુર્માસ તેની આધારભૂત નાભી છે. અત્યંત વેગવાન સંવત્સરૂપી આ કાળ ચક્ર જડ ચેતન જગતના આયુષ્યનું છેદન કરતું રહીને ઘૂમ્યા કરે છે. હે ઈશ્વર, પરંતુ એ આપના ભક્તોના આયુષ્યનો રાસ કે નુકસાન કરી શકતું નથી. કરદમજી આગળ સ્તુતિ કરતા કહે છે, એક સ્વયં સંજગત શ્રી સુક્ષયા દ્વિતીયા સ્વનધિયોગ માયયા સૃજસ્ય પારી પુનર્ગસિષ્યસે યથોર્ણનાભિર ભગવન સશક્તિભી. હે ભગવાન, જેવી રીતે કરોડિયો પોતાને જાતે જ પોતે જ જાળને ફેલાવે છે, તેનું રક્ષણ કરે છે અને અંતે પાછું તેને પોતે જ ગળી જાય છે, તે જ રીતે આપ એકલા જ જગતની આ સૃષ્ટિની રચના કરો છો, એનું રક્ષણ કરો છો અને અંતે એનો સંહાર પણ કરો છો. માટે તેનાથી અભિવ્યક્ત થયેલી પોતાની સત્વગુણ વગેરે શક્તિઓ વડે પોતે જ જગતના સર્જક, પાલનહાર અને સંહાર કરતા ઈશ્વર છે. નહીં તદ્બતાધિ સપદમ તવેપ્સિતમ યન્માયયાનસ્તનુષે ભૂત સૂક્ષ્મમ અનુગ્રહાયાસ્ત્વપી હરિહરિ માયયા લસત્તુલલ્યા તનુવા વિલક્ષિત. હે પ્રભુ, બ્રહ્મ રૂપે સર્વવ્યાપી હોવા છતાં આપે પ્રસન્ન થઈને અમને પોતાને તુલસી માળા મંડિત માયાને લીધે પરિચ્છન્ન જેવી દેખાતી સર્વગુણ સંપન્ન સગુણ મૂર્તિ રૂપે દર્શન પ્રદાન કર્યા છે. હું આપ પરમેશ્વરને, આપ અમને ભક્તોને જે શબ્દાદિ વિષય સુખો આપો છો તેઓ માયિક હોવાને કારણે, જો કે આપને રૂચતા નથી તો પણ પરિણામે અમારું તો શુભ કરનારા છે. માટે વિષય સુખો અમને ભલે પ્રાપ્ત થાય આવી ભગવાનની પ્રાર્થના એમને કરી છે. તમ ત્વાનુભૂત્યો પતર પરત ક્રિયાર્થમ સ્વમાયયા વર્તિત લોકતંત્રમ નમાભ્યભીક્ષ્ણમ નમનીય પાદ સરોજમલ્પીયસી કામવર્ષમ.
હે નાથ, આપ સ્વરૂપથી નિષ્ક્રિય છો. ઈશ્વર છે ને એ પોતાના સ્વરૂપથી નિષ્ક્રિય, એને કોઈ ક્રિયા કરવાની આવશ્યકતા જ રહેતી નથી. સ્વરૂપથી આપ નિષ્ક્રિય છો, છતાં પણ માયા દ્વારા સગળા સંસારનો વ્યવહાર ચલાવનાર છો. આપને થોડી સરખી ઉપાસના કરનારા પર પણ અભિષ્ટ વસ્તુઓની વર્ષા કરનાર છો. આપના ચરણ કમળ વંદનીય છે, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. કોઈ વ્યક્તિએ પ્રેમથી નમો નારાયણ મંત્રનો જાપ કરી લીધો હોય અને બેડો પલમાં પાર કર્યો છે. કોઈ આપના વ્રત કર્યા હોય, એકવાર બે વાર આપણે એની અભિલાષાઓને પરિપૂર્ણ કરી છે. હે ઈશ્વર, આપ સમસ્ત ઉપર કૃપા દ્રષ્ટિ વર્ષાવાળા છો. તો હે ઈશ્વર, દરેક જીવો ઉપર કૃપા કરવાવાળા આપ અમ પર કૃપા કરનાર છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. આ બિંદુ ક્ષેત્ર સિદ્ધપુર સ્થિત કરદમજી મહારાજ ભગવાન નારાયણની સ્તુતિ કરતા કહે છે. ઋષિવાચ, ઋષિઓ કહે છે, ઇત્યવ્યલિકમ પ્રણુતોબ્જનાભ સ્તંભાવશાસે વચસા મૃતેન સુપર્ષ્ણપક્ષો પરિરોચમાન પ્રેમ સ્મિતોદ્વીક્ષણ વિભ્રમદ્ભુ. મૈત્રેયજી ઋષિ જે છે, મૈત્રેયજી વિદુરજીને કહે છે, આ પ્રમાણે કરદમ ઋષિએ પ્રેમપૂર્વક ભગવાન શ્રી જનાર્દનની સ્તુતિ કરી. ત્યારે ભગવાને ભ્રમરોની સ્મિતપૂર્વક કટાક્ષથી ચંચળ થઈ રહ્યા હતા. તેવામાં ગરુડ પર વિરાજેલા કમળના ભગવાન પોતાની અમૃતતુલ્ય વાણી વહેવડાવવા લાગે છે. કહેવાય છે આ સમય ભગવાનના નેત્રમાંથી એક બિંદુ ત્યાં અવતરિત થયેલું અને એ બિંદુમાંથી ત્યાં ઈશ્વર પોતે બિંદુ સરોવર ક્ષેત્રને અર્પિત કરેલું. આ રીતે આ ભગવાન કરદમની પવિત્ર તીર્થ ભૂમિ થઈ. ઓમ ભગવાન વાચ, ભગવાનજી કહે છે, વિધિત્વા તવ ચૈત્યમ મે પરૈવ સમયોજિત યદર્થ ત્વા નિત્યૈવ સમર્ચિતમ. ભગવાને કહ્યું, જેના માટે તમે આત્મસંયમ વગેરે દ્વારા મારી આરાધના કરી છે, તે વ્યવસ્થા મેં તમારા હૃદયના ભાવને જાણી લઈને પહેલેથી જ કરેલી છે. ન વૈ જાતુ મૃષૈવ સ્યાત પ્રજાધ્યક્ષ મહર્હણમ ભગવદ વિદેશતીતરામય સંગ ગૃણીતાત્મના. ભગવાન કહે છે, હે પ્રજાપતિ, મારી આરાધના તો ક્યારેય નિષ્ફળ જતી નથી. અને વાત સાચી છે કે ઈશ્વરની આરાધના જ્યારે કરી છે ક્યારેય નિષ્ફળ થતી નથી. અને શાસ્ત્રોમાં વચન છે, ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, હોમેલું અને આપેલું એમના એમ રહે છે. એવી જ રીતે જેને ઈશ્વરની આરાધના કરેલી છે, ઈશ્વરનું શરણ સ્વીકાર કર્યું છે, એ આ જન્મોની કેટલાય જન્મો સુધી એનો વિનાશ થતો નથી. વળી જેમનું ચિત્ત નિરંતર એકાંત સ્વરૂપે મારામાં જોડાયેલું રહે છે, તેવા તમારા જેવા મહાત્માઓ વડે કરાયેલી ઉપાસના તો સવિશેષ અધિક ફળ આપનારી છે. આગળ ભગવાન કહે છે, પ્રજાપતિ સુત સમ્રાન્ય નુખ્યાત મંગલ બ્રહ્માવર્તમ યોધિવસન શાસ્ત્રી સપ્તાર્ણવામ મહિમ. પ્રસિદ્ધ યશસ્વી સમ્રાટ સ્વયંભુવ મનો બ્રહ્માવર્તમાં રહીને 7 સમુદ્રો વાળી સગળી પૃથ્વીનું શાસન કરે છે. સચેહ વિપ્રરાજર્ષિર્મિહ્યાશ્યાસત રૂપયા આયાસ્યતિ દિદક્ષુસ્ત્વામ પરમ પરસ્વો ધર્મ કોવિદ. વિપ્રવર્તે પરમ ધર્મજ્ઞ મહારાજ મનુ મહારાણી શત્રુપા સાથે તમને મળવા માટે પરમ દિવસે અહીં આવશે. જો ભગવાન છે ને, એને દરેક વ્યક્તિના માટે દરેક વસ્તુ નિર્માણ કરેલી છે. બસ તકલીફ શું છે કે આપણને ધરપત નથી હોતી. એટલે પરમાત્માએ અહીંયા કરદમજીના આરાધના થકી જે હેતુસર આરાધના કરી, ઉપાસના કરી હતી, એ નિમિત્ત પહેલાથી જ કરદમજી હતા. એટલે એમના માટે કહ્યું કે પરમ દિવસે મનુ મહારાજ એમની પત્ની શત્રુપાની સાથે અહીંયા બિંદુ સરોવર ક્ષેત્રમાં તમારા આશ્રમમાં આવશે. આત્મજામસીતાપાંગીમ વયશીલ ગુણાન્વિતામ મૃગયંતી પતિમ દાસ્ય અનુરૂપાય તે પ્રભુ. તેમની રૂપ યૌવનશીલ અને ગુણોથી સંપન્ન શ્યામ લોચના એક પુત્રી આ સમય વિવાહ યોગ્ય છે. હે પ્રજાપતિ, તમે સર્વથા તેને યોગ્ય જ છો, તેથી તેઓ તમને જ તે કન્યા અર્પણ કરશે.
समाहितं ते हृदयं यत्रेमान् परिवत्सरान् सात्वं ब्रह्म नृपन् वधू काममासु भविष्यति। हे બ્રહ્મન, ગત અનેક વર્ષોથી તમારું અંતઃકરણ જેવી પત્ની મેળવવા સમાહિત ઈચ્છુક રહ્યું છે. હવે તરત જ તે રાજકન્યા તેવી જ પત્ની થઈને તમારી ઈચ્છા પ્રમાણે તમારી સેવા કરશે. અને આ કેવી પત્ની? તો ચંડીપાઠમાં એક શ્લોકની અંદર આપણે એના શરૂઆતમાં વાત કરતા હોઈએ, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણિમ તારણિમ દીર્ઘ સંસાર સાગર શુક્લોદ્ભાવમ. પત્ની મનોરમામ એટલે મનોરમ, સુંદરમાં દેખાવામાં સુંદર હોય. પત્ની મનોરમામ મનોવૃત્તાનુસારણે, મનની વૃત્તિને અનુસરણ કરવાવાળી, વગર કીધે બધી વાતને સમજવાળી. મનોવૃત્તાનુસાર તારણિમ દીર્ઘ સંસાર સાગર શુક્લોદ્ભવમ. આ દુર્ગ ગહન સંસાર સાગરને પાર કરવા માટેનું એક નાવડા સ્વરૂપે સાબિત થાય એવી ધર્મ પત્ની, જેના આધારે જીવન નૈયા સુવ્યવસ્થિત ચાલી શકે. તો એવી જે પત્ની તમે ઈચ્છા, જે કામના કરો છો, એ તમારી ઈચ્છા મનોકામના પરિપૂર્ણ થશે. યાત આત્મભૃતમ વીર્યમ નવધા પ્રવિશ્યતિ વીર્યે ત્વદીયે ઋષય આધાસ્ય ત્યગતાત્મન. તે તમારા તેજને પોતાના ગર્ભમાં ધારણ કરીને તેનાથી 9 પુત્રીઓને જન્મ આપશે અને પછી તમારી 2 પુત્રીઓથી લોકરીતિ અનુસાર મરીચી વગેરે ઋષિઓ પુત્ર એટલે પ્રજાની વૃદ્ધિને કરશે. ત્વં ચ સમ્યગ અનુષ્ઠાય નિદેશમ ઉષત્તમ મૈતીર્થી કૃતાશેષ ક્રિયાર્થો મામ પ્રપશ્યતે. તમે પણ મારી આજ્ઞાનુસાર તે પાલન કરવાથી શુદ્ધ ચિત્તના થઈને પોતાના બધા કર્મોનું ફળ અહીં મને અર્પણ કરીને મને જ પ્રાપ્ત કરશો. અને ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે, જે કંઈ પણ કર્મ કરીએ છીએ ઈશ્વરને અર્પણ કરવાથી એ કર્મના બંધનનો લેપ લપાતો નથી, લેપ લાગતો નથી. કર્મના બંધનોમાંથી મુક્તિ મળે છે. કૃત્વા દયામ ચ જીવેષુ દત્વા ચાભયાત્મમાન માયાત્માનમ સહજગત દ્રક્ષ્યસ્યાત્મનિ ચાપી મામ. જીવો પર દયા કરતા રહીને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો અને પછી સૌને અભયદાન આપીને પોતાના સમેત સમસ્ત જગતને મારામાં અને મને તમારામાં જોડીને સ્થિર કરશો. સ આહમ સ્વાંસ કલયા ત્વદિર્યેણ મહામુને તવ ક્ષેત્રે દેવહૂત્યામ પ્રણેસ્યે તત્વ સંહિતામ. હે મહામુનિ, હું પણ પોતાની અંશ કલાને તમારા તેજ દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભમાં અવતરીને સાંખ્ય શાસ્ત્રની રચના અવશ્ય કરીશ. ભગવાને વચન આપી દીધું છે કે તમારા ત્યાં તમારા તેજનો આધાર લઈ અને માં દેવહૂતિના ગર્ભે સાંખ્ય શાસ્ત્રનો ઉદ્ધાર કરવા માટે અવતાર ધારણ કરીશ. મૈત્રેય વાચ, મૈત્રેયજી કહે છે, એવં તમનુભાષાય ભગવાન પ્રત્યગજક્ષજ જગામ બિંદુ સરસ સરસ્વત્યા પરિશ્રિયા. હે વિદુરજી, કર્દમ ઋષિ સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરીને પરમાત્મા, આ રીતે પરમાત્માએ કર્દમ ઋષિ સાથે જે દિવ્ય વાર્તાલાપ કર્યો, ત્યારબાદ ત્યાંથી એમ કહેવાય છે ઇન્દ્રિયોના અંતર્મુખ થવાથી પ્રગટ થતા શ્રી હરિ સરસ્વતી નદીની ઘેરાયેલા બિંદુ સરોવર તીર્થ કે જ્યાં કર્દમ ઋષિ તપ કરી રહ્યા હતા માંથી પોતાના લોકમાં પધારી ગયા છે. એવં તમનુભાસ્યાથ કર્મસાસ ઈરીશ્વર નિરીક્ષતસ્યાવેશ સિદ્ધેશ્વરાભીષ્ટ તુ સિદ્ધ માર્ગ આકર્ણયન પત્ર રથેન્દ્ર પક્ષૈરુચ્ચારિતમ સ્તોમ મુદીર્ણ શામ. ભગવાનના સિદ્ધ માર્ગ એટલે વૈકુંઠ ધામ. ભગવાનના સિદ્ધ માર્ગમાં વૈકુંઠ ધામની બધા જ સિદ્ધેશ્વરો પ્રશંસા કરે છે. કર્દમજીના દેખતા તેઓ પોતાના લોકમાં સીધાવી ગયા છે. તે સમયે ગરુડજી પોતાની આંખોમાંથી સામવેદની આધારભૂત ઋચાઓ નીકળી રહી હતી અને તેમણે તેઓ સાંભળતા જ હતા. અથ સંપ્રતિસ્તે શુક્લે કર્દમો ભગવાન ઋષિ આસ્તે સ્મ બિંદુ સરસિતમ કાલમ પ્રતિપાલયન. હે વીર શ્રેષ્ઠ, બાજુ
મનુરાજ પણ મહારાણી શત્રુપા સાથે સ્વર્ણ જડિત રથ પર સવાર થઈને તથા તેઓ પોતાની પુત્રી પણ બેસાડીને પૃથ્વી પર વિચરણ કરતા હતા. તે જે દિવસ ભગવાને જણાવ્યો હતો એ જ દિવસે શાંતિપરાયણ મહર્ષિ કર્દમ ઋષિને આશ્રમે તેઓ આવી ચડ્યા છે, જઈ પહોંચ્યા છે. તસ્મિન સુધન્વનહતિ ભગવાન યત સમાધિશત ઉપાયાદાશ્રમ પદમ મુને શાંત વ્રતસ્ય તત. એ શાંત સ્વરૂપ ચિત્ત મુનિના આશ્રમમાં આવી ગયા છે. યસ્મિન ભગવતો નેત્રાન યપતન્નક્ષુબિંદવ અશ્રુબિંદવ કૃપયા સંપરીતસ્ય પ્રપન્નેર્પિતા વૃષમ. સરસ્વતીના જળથી ભરેલું આ બિંદુ સરોવર તે સ્થાન છે જ્યાં પોતાના શરણાગત ભક્ત કર્દમ પ્રત્યે ઉત્પન્ન થયેલી અત્યંત કરુણાથી વસીભૂત થયેલા ભગવાનના નેત્રોમાંથી આંખોમાંથી બિંદુ સરી પડ્યા હતા. અને આ તીર્થ ઘણું પવિત્ર છે. તેમનું જળ કલ્યાણમય અને અમૃત તુલ્ય મધુર છે. મહર્ષિઓ તે હંમેશા તેનું સેવન કરે છે. તદ્વૈ બિંદુ સરો નામ સરસ્વત્યા પરિપ્લુતમ પુણ્યમ શિવામૃત જલમ મહિષ ગણસેવિતામ. જ્યારે કર્દમ ઋષિએ તપસ્યા આટલા વર્ષો કરી પરમાત્માને પ્રસન્ન થયા અને જ્યારે વરની યાચના કરવા કહ્યું ત્યારે કઈ વિશેષ વર યાચના નથી કરી કર્દમ ઋષિએ. આપની જીવ સૃષ્ટિનું સંચારણ કરવા માટે આપના જ કૃપાથી આ સંસારિક સુખોની પ્રાપ્તિ થાય, આધ્યાત્મનો અંદર ભાવ હોવા છતાંય જીવ સૃષ્ટિને ચલાવવા માટે આ રીતનું જ્યારે એમને પ્રાર્થના કરી છે ત્યારે આ કરુણામય પરમાત્માની આંખોમાંથી અશ્રુના બુંદ આ પૃથ્વી પર પડ્યા હતા. અને એ જ બુંદોના કારણે જે સરોવરનું નિર્માણ થયું એ જ આજે સિદ્ધપુર ક્ષેત્રમાં વિદ્યમાન બિંદુ સરોવર તીર્થ છે. સાક્ષાત ઈશ્વરીય જલ. પુણ્યદ્રુમ લતા જાલય પૂજત પુણ્ય મૃગ દ્વિજય સર્વર્તૌ ફલસાઢ્યમ વરારાજી યાશ્રિતમ. તે સમયે બિંદુ સરોવર પવિત્ર વૃક્ષો અને વેલીઓથી ઘેરાયેલું હતું કે જેમનામાં જાત જાતની બોલી બોલનારા પવિત્ર પશુ પક્ષીઓ રહેતા હતા. તે સ્થાન બધી જ ઋતુઓના ફળો અને ફૂલોથી સંપન્ન હતું અને સુંદર વનરાજી પણ ત્યાં શોભાયમાન હતી. મત્ત દ્વિજ ગણૈર્દૃષ્ટમ મત્ત ભ્રમર વિભ્રમમ મત્ત બર્હિન ટાટોપ માયન મત્ત કોકિલમ. ત્યાં ટોળે ટોળામાં મત્ત પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા, મત્ત ભમરાઓ ગુમરાઈ રહ્યા હતા અને મત્ત મયુરો પોતાના પીંછાઓ ફેલાવીને નટની જેમ નૃત્ય કરતા હતા. જ્યારે વરસાદ ઘેરાણો હોય ને એટલે એના એ વાતાવરણને કારણે મનુષ્યના મન પણ મદોન્મત્ત બનતા હોય. એવી જ રીતે અહીંયા મોર પક્ષીઓ વગેરે પણ આ વાતાવરણને અનુકૂળ થઈને મદોન્મત્ત થયા છે અને એ પોતપોતાનું નૃત્ય કરી રહ્યા છે. કોયલ કુહુ કુહુ કરી રહીને જાણે એકબીજાને બોલાવી રહી હોય. કદંબ ચંપકા શોક કરંજ બકુલાસરૈ કુંદ મંદાર કૂટ જૈલ ચ્યુત પોતૈરલંકૃતમ. તે આશ્રમ કદંબ ચંપક અશોક કરંજ એટલે કરેણ કરંજ કણજી બકુલ બોરસલ્લી અસન કુંદ મંદાર કુટજ અને નવા નવા આમ્ર પર વૃક્ષોથી અલંકૃત હતો. કારણ કે આ સમય હતો વર્ષાકાળ. કારંડભૈ પ્લવૈરહંસૈ કુરજૈ કુરરૈર્જલકુક્કુટૈ સારસૈશ્ચક્રવાકૈશ્ચ ચકોરૈર્વલ્ગુકૂજિતમ. અહીંયા એવા સુંદર કહેવાય છે કલરવ થઈ રહ્યા હતા. ત્યાં કારંડવ બતક વગેરે જળ પર તરનારા પક્ષીઓ, હંસ, કુરર એટલે ક્રૌંચ નામનું પક્ષી, જળમર્ગો, સારસ ચક્રવાક અને ચકોર મધુર સ્વરે કલરવ કરી રહ્યા હતા. આ કેવું વસંતનું વાતાવરણ હોય, આ સુંદર મેઘનું વાતાવરણ હોય એવું વાતાવરણ અહીંયા આ કર્દમ ઋષિના દિવ્ય આશ્રમમાં થઈ ગયું છે. તથૈવ હરિણૈ ક્રોડૈ સ્વાવિદગ્ વિદગવય કુંજરૈ
गोपुच्छैर हरिभिर्मनकैर नकुलैर्नाभिभिर्वृत्तम्। हरण, शुवर, साहुड़ी, नीलगाय, हाथी, लंगूर, सिंह, वानर, नोळिया, કસ્તુરી મૃગ વગેરે પક્ષીઓ પણ તે આશ્રમથી ઘેરાયેલો હતો. આ બધી જ જાતના કહેવાય છે સુંદર જોડીઓ હતી. પ્રવિશ્ય તત્તીર્થવરમાદિરાજ સહાત્મજ દદર્શ મુનિમાસીનમ તસ્મિન હુતાસનમ. આદિરાજ એટલે મહારાજ મનુ. આદિ એટલે પ્રથમ, સર્વપ્રથમ જે રાજા હતા એ આદિરાજ. મનુ પુત્રી સહિત તે ઉત્તમ તીર્થમાં પહોંચીને જોયું કે મુનિવર કરદમ અગ્નિહોત્રથી પરવારીને બેઠેલા છે. અગ્નિહોત્ર એટલે સાયંકાલ અને પ્રાતઃકાલે યજ્ઞમાં આહુતિ યજ્ઞ કર્મ કરવું, નિત્ય કર્મ નિત્ય યજ્ઞ કરવો, યજ્ઞ કર્મથી એ પરવારીને બેઠેલા હતા. અને જોયું કે હવે એમની સાથે જે વાત કરવામાં કોઈ વાંધો, કોઈ વિઘ્ન નહીં આવે. આમ કહેવાય છે કે એ એટલા માટે ત્યાં સરળતાથી મનમાં ભાવ કરી પહોંચ્યા છે. વિદ્યોતમાનમ વપુષા તસ્યુગ્રયુક્તા ચિરમ નાતિક્ષામં ભગવત સ્નિગ્ધાપાંગાવલોકનાથ. ઘણા દિવસો સુધી ઉગ્ર તપસ્યા કરવાને કારણે તેઓ શરીરે ઘણા તેજસ્વી દેખાતા. કરદમુને ઘણા સમય સુધી તપસ્યા કરી. તપનો પ્રભાવ છે કે શરીર તેજસ્વી, શાઇનિંગ, શરીરના અંદર તેજ તે દીદીપ્યમાન થઈ ઉઠે છે. ભગવાનના સ્નેહપૂર્ણ નેત્ર કટાક્ષ દ્રષ્ટિમાં દર્શન કરવાથી અને તેમણે ઉચ્ચારેલા કર્ણામૃત રસમાં સુમધુર વચનો સાંભળવાથી આટલા દિવસો સુધી તપસ્યા કરવા છતાં પણ તેઓ ખાસ દુર્બળ થયેલા જણાતા ન હતા. કારણ કે એનો જે પ્રભાવ હોય ને એ પ્રભાવના કારણે દેહ દુર્બળ નથી થતું. તપોબળનું અંદર જે બધા વિટામિન છે તપસ્યા કરવાવાળા બધાને અંદર વિટામિનની પ્રાપ્તિ થતી હોય છે. પ્રાંશુમ પદ્મપલાક્ષાસમ જટિલમ ચીરભાસસમ ઉપસંસ્તુત્ય મલિનમ યથાર્હ નમસ્કૃતમ. તેમનું શરીર લાંબુ હતું, નેત્રો કમળદળ જેવા વિશાળ અને મનોહર હતા. માથા પર જટા શોભતી હતી અને કમરમાં ચીર વસ્ત્ર હતું. નજીકથી જોતા તેઓ સરાણ પર ચઢાવ્યા વગરના મહામૂલ્ય મણિ જેવા મેલા જણાતા હતા. ઓથોટ જમુપાતાનામ નૃદેવમ પ્રણતમ પુર સપર્યાપર્ય ગુહ્યત પ્રતિનદ્યાનુરૂપયા. મહારાજ સ્વયંભુવ મનુ પોતાની કુટીરમાંથી આવીને પ્રણામ કરતા જોઈ તેમણે એમને આશીર્વાદથી પ્રસન્ન કર્યા અને યથા યોગ્ય આતિથ્યથી તેમનો સ્વાગત સત્કાર પણ એમને કર્યો છે. ગૃહિતાર્હણમાસીનમ સંયતમ પ્રીણયન મુનિ સ્મરન ભગવદ આદેશ મિત્યાહ શ્લક્ષણયા ગિરા. તેમની પૂજા કરીને જ્યારે મનુ સ્વસ્થ ચિત્તે આસન પર બિરાજમાન થયા ત્યારે મુનિવર કરદમે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તેમને મધુર વાણીથી પ્રસન્ન કરતા કંઈક વચન કહ્યા છે. એ વચન છે નૂનમ ચક્રમણમ દેવ સતામ સંરક્ષણાયતે વદાય ચા સતામ યસ્વમ હરે શક્તિર્હિ પાલિની. હે દેવ, તમે ભગવાન વિષ્ણુની પાલન શક્તિ રૂપે રાજા છો, તેથી તમારું હરવું ફરવું નિસંદેહપણે સજ્જનોના રક્ષણ માટે અને દુષ્ટોના સંહાર માટે જ હોય છે. યોગેર્કંદ્રિગિવાંદ્રાયુનામ યમધર્મ પ્રચેતશામ રૂપાણીય સ્થાનાધત્તે તસ્મૈ શુક્લાય તે નમઃ. તમે મણિજડિત એમ કહેવાય, તમે સાક્ષાત વિશુદ્ધ વિષ્ણુ રૂપ છો, તો ભિન્ન ભિન્ન કાર્યો માટે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, યમ, ધર્મ, વરુણ વગેરે રૂપ ધારણ કરો છો. તમને નમસ્કાર છે. ન યદાર્થમાસ્થાય જૈત્રમ મણિગણાર્પિતમ વિસ્ફૂર્ણ ચરણો દંડો રથેન ત્રાસયાનધામ. તમે મણિજડિત જયદાયક રથ પર સવાર થઈને પોતાના પ્રચંડ ધનુષનો ટંકાર કરતા રહો અને રથના ગડગડાટથી જ પાપીઓને ભયભૂત કરી મૂકો છો અને પોતાના સૈન્યના ચરણોની રગદોળાયેલા ભૂમિમંડળને કંપાવતા પોતાની તે વિશાળ સેનાને સાથે લઈને પૃથ્વી પર સૂર્યની જેમ વિચરણ કરો છો. સ્વસૈન્ય ચરણ ક્ષુન્વમ વેપયાન મંડલમ ભુવ
વિકીર્ષન બૃહતિ સેના પર્યટસ્વમ મુન્નવ. જો તમે આમ ન કરો તો ચોર લૂંટારો ભગવાનની બનાવેલી આ સુંદર દિવ્ય કહેવાય છે પૃથ્વી છે એને વર્ણાશ્રમ ધર્મની મર્યાદાને તત્કાળ નષ્ટ કરી દે છે. તથા વિષયલોપ નિરંકુશ થયેલા મનુષ્યો થકી સર્વત્ર અધર્મ ફેલાઈ જાય. તદૈવ સેવત સર્વે વર્ણાશ્રમા મરિવંદના ભગવદ રચિતા રાજન વિવેદ્ય બતદસ્યુભિ અધર્મશ્ચ સમેધેત લોલુપૈર્વ્યકુશૈર્નુભિ સયાને ત્વયિ લોકોયમ દસ્યુગ્રતો વિનક્ષતિ. સર્વત્ર અધર્મ ફેલાઈ જાય. જો તમે સંસાર પર નિશ્ચિત થઈ જાઓ ને તો આ લોક દુરાચાર અને સકંજામાં સપડાઈ નષ્ટ થઈ જાય. રાજા જો આળસુ બની જાય તો પછી પ્રજા છે એ પણ આળસુ જ બની જતી હોય છે. અથાપિ પૃચ્છે ત્વામ વિરદર્થમ ત્વમિહાગત યદ્વયમ નિર્વ્યલિકેન પ્રતિપદ્યા મહેરદા. તેમ છતાં હે વીર શ્રેષ્ઠ, હું તમને પૂછું છું કે અત્યારે તમારું આગમન કયા પ્રયોજનથી થયું છે. માટે જે કોઈ આજ્ઞા હશે તે હું નિષ્કપટ ભાવે સહર્ષ સ્વીકાર કરીશ. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે 21 અધ્યાય સર્વેશાનામ ભક્તાનામ હિત કામ્યા. શ્રી કૃષ્ણાર્પિતમસ્તુ. બોલે શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. ભાગવત ભગવાન કી જય.